સવારના વાગી ગયા છે 9:30 ગુડ મોર્નિંગ છે અને આ બટેટાનો છોડ પણ ધીમે ધીમે મમ્મી શું કરો છો? જો ગામડે ગયા હતા ને વાડીએથી વાલોર આવી છે ને દાણા તો વાગી ગયા છે બપોરના 12 અને હું રસોઈ કરીને ફ્રી થઈ ગઈ છું. જો તો અહીંયા જો આરાધ્યા ગઈ છે હાથ મિલા તો જો છોકરાઓના કંપાસ બોક્સ ને બધી જો ગાઈસ તો અહીંયા બધા ખાણીપીણીના સ્ટોલ છે. તો સવારના વાગી ગયા છે 9:30 ગુડ મોર્નિંગ અને અહીંયા કામ કરી રહ્યા છે મમ્મી. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. જો અહીંયા કૂતરાનું ચા ને રોટલી પલાળું છું. કૂતરા હાટું ચા વધે ને એટલે અમે કૂતરાને નાખી. કૂતરા છે ને એકલી રોટલી નથી ખાતા એટલે ચા ને રોટલી પલાળીને મિક્સ કરીને મૂકી આવીને તો એ બધું ખાઈ જાય છે. એટલે પછી ચા વધે ને એટલે એમાં પલાળી દઈએ એટલે કૂતરાને મૂકી આપી. તો જો ચા વધી છે તો હાલો થોડી ઘણી હું પી લઉં. નાસ્તા પાણી બધા કરી લીધા છે. ઉપરનું કામ ને નીચેનું કામ તો હું કરી આવી. હવે જો વચલા માળે કામ બાકી છે તો હવે બધું કામ કરું છું. તો આ રીતને જો કાલે લઈ આવ્યા હતા શાકભાજી બધું. તો અહીંયા જો બધું બટેટા ને બધું નવા બટેટા હતા ને તો ધૂળ વાળા હતા તો રાતે ધોઈ નાખ્યા હતા ને સૂકવી દીધા હતા. તો હવે અત્યારે બધું ઠેકાણે કરવાનું છે. છાશ આવી છે, છાશ બહેણી ભરી છે, એ બધું અત્યારે જો ઠેકાણે કરીશ અને એવું બધું કરતા કરતા બપોર થઈ જાય. જો અહીંયા મસ્તી નિકાલ બધાએ જોયો જ છે વાડીનો વિડીયો. તો અહીંયા તાજી તાજી મસ્ત પાલક આવી છે. 2 થેલી ભરીને પાલક છે ને વાલોર છે. જો આમાં છે વાલોર દાણા વાળી, તમને કાલ બતાવી હતી વિડીયામાં, તમે જોઈ છે. અને 12 છે મેથી. તો હજી બધું ઠેકાણે કરવાનું બાકી છે. અને કાલનો વિડીયો તમને વાડીનો કેવો લાગ્યો જરા કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો તમે હજી સુધી સબસ્ક્રાઇબ નથી કર્યું તો સબસ્ક્રાઇબ કરો અને અમને સપોર્ટ કરતા રહેજો. હવે અહીંયા આપણે ક્યારામાં પાણી પાઈ દીધું છે અને આ બટેટાનો છોડ પણ ધીમે ધીમે વિકાસ પામે છે. અત્યારે તો વળી ગયો છે કારણ કે આ બાજુ અમારે સૂર્ય આવે છે અને આ જે છોડ છે એ સૂર્ય સામે પ્રતિચાર આપે છે ઉત્તેજનાનો. તો આ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે બધા તેની તરફ વળેલા જોવા મળે છે. જુઓ તમે આટલા વળી જાય છે. અમારે છે ને આ રાખવું પડે નકર આ સાવ નમી જ જાય છે. અને અહીંયા બધું કામ પતી ગયું છે, એકદમ ક્લીન થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અને દુકાનમાંથી આપણું પાર્સલ વયું ગયું છે, કાલ રાતે લઈ ગયા. તો બસ આવી રીતે અમારું રૂટીન ચાલી રહ્યું છે. તો અને હું તમને એક વાત કહી દઉં કે અમારે આવતી ડિસેમ્બર સુધીમાં 500 સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ છે. તો જલ્દીથી કરાવી દેજો. આ ટાર્ગેટ મેં તમને પહેલાં પણ જણાવ્યું હતું પણ આજે હું તમને ફરી એકવાર કહું છું કે આવતી ડિસેમ્બર સુધી અમને 500 સબસ્ક્રાઈબર કરાવો અને સપોર્ટ કરતા રહ્યો. મમ્મી શું કરો છો? જો ગામડે ગયા હતા ને વાડીએથી વાલોર આવી છે ને દાણા વાળી. હા. તો દાણા વાળી વાલોરનું શાક બનાવવું છે. તો બાફામાં ઓલા કુકર મૂકું છું ને તો મેં હારવા દાણા નાખી દઉં તો બફાઈ જાય પછી વઘારવાનું જ રહે. તારે પછી સ્કૂલે મોડું થાય ને એટલે જો ફોલવા બેઠી છું. તને ફોલવાનું કીધું પણ તું તો ઊભો થઈ ગયો. તને કામ કરવાની તો આળસ થાય છે બહુ. કીર્તનને અમારે કામ કરવું જ નથી ગમતું કાંઈ. અને નકરું મેચમાં જ ધ્યાન છે. જો મેચ ચાલુ થઈ છે ને પણ મેચ જ જોવે છે નકરી. કીધું દાણા ફોલાય તો દાણા નથી ફોલાવતો. મેં ફટાફટ થાય. તો ચાલો દૂધવાળા પાઇપ પણ આવી ગયા છે. તો વાગી ગયા છે બપોરના 12 અને હું રસોઈ કરીને ફ્રી થઈ ગઈ છું. તો જો અહીંયા જમવામાં છે વાલોરના દાણાનું શાક છે, વાડીએથી લઈ આવ્યા હતા ઈ. અને દાળ ભાત, લસણિયા ગાજર, છાશ, પાપડ ને રોટલી. તો અહીંયા છે અડદના પાપડ. ઓલા પાપડ ખલાસ થઈ ગયા છે તો હવે વણવાના બાકી છે. તો અડદના શેકી નાખ્યા છે અત્યારે. તો જો આ રીતને છે. કપડાં પણ સંકેલીને હું ફ્રી થઈ ગઈ છું. તો આરાધ્યા આવે એની વાટ જોઉં છું. આરાધ્યા આવે, તેડવા ગયા છે એને એટલે આવે એટલે અમે જમવા બેસી. તો જો
અહીંયાથી કામકાજ બધું પતી ગયું છે, કપડાં બપડાનું બધું. અને આ એટલું બાકી રહી ગયું છે, તો મેથી ને બધું ઠેકાણે કરવાનું, તો એ હવે બપોર પછી કરશું. અને કીર્તનને વહેલો સ્કૂલનો ટાઈમ હોય એટલે રસોઈ વહેલી બનાવવાની હોય મારે, એટલે કીર્તનને જમાડીને સ્કૂલે મોકલી દીધો છે. તો હવે આગળ કામ કરી. તો અમે આવી ગયા છીએ સ્કૂલના એક્ઝિબિશનમાં, તો ચાલો તમને બતાવું. આ છે પાર્કિંગ એરિયા બધો, ફોર વ્હીલ પાર્કિંગ, ટુ વ્હીલ પાર્કિંગ. તો હવે ગેટ તરફ જઈએ, તો ચાલો તમને આગળ બતાવું સ્ટોલ બધા. તો જો અમે અંદર આવી ગયા છીએ, તો આ છે બિઝનેસ ફેર ધોળકિયા સ્કૂલનું આયોજન છે. આમાં અમારો પણ સ્ટોલ છે. તો ચાલો, અમે તો નથી બેઠતા, પણ બીજાને આપ્યું છે. તો ચાલો આગળ તમને ફ્રેન્ચાઇઝી આપેલી છે. અમારી પાસે તો ટાઈમ ન હોય આવવાનો, માલ આપેલો છે. તો ચાલો આગળ તમને બતાવી. કેટલા સ્ટોલ છે અહીંયા? બહુ ઝાઝા સ્ટોલ છે, 400 ઉપર સ્ટોલ છે. તો જઈએ એટલે તમને બતાવી. જુઓ તો અહીંયા જો આરાધ્યા ગઈ છે હાથ મિલાવવા. હે આરાધ્યા, હાથ મિલાઈ આવી? જા લઈ લે જા. જો તમે જોઈ શકો છો આ બધું. સેલ્ફી પોઈન્ટ ની થીમ છે આ બધી. જો આ બધી સેલ્ફી પોઈન્ટ ની થીમ છે બધી બાજુ, બે બાજુ રામ ભગવાન છે. તો જુઓ આ બધા સ્ટોલ છે. અહીંયા છે ભગવાનના બધા વાઘા, વસ્ત્રો, આભૂષણો બધા. આ છે બધા ઓક્સિડાઇઝની. આ બધી ભગવાનની વાઘાની છે બધી સ્ટોલ બધી. અને આ છે બધી ખાદી, છોકરાઓના કંપાસ બોક્સ ને બધી સ્ટેશનરીની આઈટમ છે અહીંયા બધી. પહેલી વાર પોતાના પગે ઉભા રહી એને કરે છે બધી સ્ટેશનરીની આઈટમ છે બધી. કે ભાઈ અહીંયા 2 દિવસ બિઝનેસ હતો 25 ને 26 તારીખ. જો ગાઈસ અહીંયા છે બધી કટલેરી આઈટમ બધી. 2 દિવસ થશે આ બિઝનેસ ફેર. આજ અને કાલ 2 દિવસ ખુલ્લો રહેવાનો છે. અમારી પાસે ઘણી પ્રોડક્ટ છે. આ મારું કાર્ડ છે. તમે આ જગ્યાએ અહીંયા વિઝિટ કરશો ને તો તમને ફ્રી બોડી ચેકઅપ ગમે ત્યારે તમે જઈ શકો છો. એના પ્રોડક્ટ્સ પણ છે. તમને ગોઠવણનો દુખાવો હોય કે એના માટે બધી પ્રોડક્ટ્સ પણ છે. કાલ સવારે 10 વાગ્યાથી ફરીથી આ બિઝનેસ ફેર ખુલ્લો મૂકવામાં આવશે. જો આ બધું શોપ. તો આ છે સાડીનો સ્ટોલ છે, અહીંયા કુર્તીનો સ્ટોલ છે. બધા કપડાની આઈટમ છે બધી અહીંયા, ટી શર્ટ ને કુર્તી ને. આવી ગયો હાલો. જો આ છે અમારો સ્ટોલ. 2 સ્ટોલ એવા પણ છે આ બધી કુર્તી કે જેની અંદર બાળક અવનવી પ્રવૃત્તિઓ કઈ રીતે કરે છે. જો ગાઈસ તો અહીંયા બધા ખાણીપીણીના સ્ટોલ છે. દાબેલી, ભેળ ને પાણીપુરી ને પાવભાજી ને મેગી ને ઠંડા પીણાની બધી અહીંયા સ્ટોલ છે. કેકની શોપ છે, કેન્ડી ને બધું, કોલ્ડ ડ્રિંક્સ ને બધું છે અહીંયા. તો સાંજના વાગી જશે 6 અને અહીંયા જો આરાધ્યા એનું
ચિત્રનું કામકાજ ચાલુ છે. દર શનિવારે ચિત્ર આવે છે ને, હે આરાધ્યા? તો જો ઈ એનું ચિત્ર દોરે છે આરાધ્યા બેઠી બેઠી હોમવર્ક પૂરું કરીને. અને આલો કીર્તનના રિએક્શન જોઈ શું કે છે. અમે ગયા તા એક્ઝિબિશનમાં, ધોળકિયા સ્કૂલનું એક્ઝિબિશન હતું, ત્યાં ગયા તા. તો હું કરું? લ્યો કાંઈ ન થયું ભાઈ. ઈ સ્કૂલે ગયું તો તમને એમ કે ઈ કીર્તન એમ કે મને મૂકીને જઈ આવ્યા એમ, એટલે ઈ જો તો આરાધ્યા ને કીર્તન ત્યાંથી જો આપ્યું ભલે. રમકડું રમવા હાટું. તો જો ઈ તો એનો બેટ બોલ લઈને ઉપડ્યો. હા, બે મેચ રમવા. એ હોમવર્ક એનું કરી લીધું છે અને જો ઈ વયો ગયો છે બેટ બોલ રમવા, બેટ ગળે. અને જો અહીંયા અમારું સિલાઈ કામ ચાલુ છે અને આરાધ્યાનું ચિત્રનું કામકાજ ચાલુ છે. કેવી રીતને રમાય લે તો બતાય. તો તને આવડે છે? ત્યાં હું દોરો બાંધ્યો છે તો જોજે બીજું કપાઈ ન જાય કાંઈ. હો, શું છે ઈ? પ્લાસ્ટિક બાંધેલું છે. લાય ઊભી રહી. પ્લાસ્ટિક બાંધેલું ન હોય, આમ ખેંચ ને ખેંચ, બસ થઈ ગયું. તો બતાવ તો હાલ. તો આરાધ્યા બતાવશે હવે કઈ રીતને કરાય. ચાલો આરાધ્યા બતાવે છે. તો અમારા ભજીયાના વિડીયાએ તો ધૂમ મચાવી દીધી છે. તમે જો કોઈએ ન જોયું હોય તો અમારી ચેનલમાં જઈને તમે એક ભજીયાનો વિડીયો જોઈ લો અને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. તો ચાલો આરાધ્યાનું જોઈ લો અહીંયા. અને કાલે વાહ બહુ સરસ હો, મસ્ત થાય છે હો આરાધ્યા. તો રમવાનું ને નથી. તો અમારો ભજીયાનો વિડીયો જોઈ લો અને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો. અને કાલ તો હજી મસ્ત રેસીપી આવવાની છે, તો કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં. કા આરાધ્યા? કાલનો વિડીયો અવશ્ય જોજો. તો ચાલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો અહીંયા આ વિડીયોનો એન્ડ કરીએ છીએ.